હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં આવ્યા છો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાને નજર રાખીએ શુભેચ્છા આપું છું. તો અત્યારે તો જો આપણે ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. તો કેટલા વાગ્યા છે ને એ ખબર ન રહે ને કેટલો ટાઈમ થઈ ગયો છે ને એ ખબર ન રહે, કેમ કે આજ તો ફૂલ વરસાદનો માહોલ છે. થોડું જાજુ અત્યારમાં તો હરોય અત્યારમાં વાતાવરણ સારું હોય ને અત્યારમાં છે ને આજે વરસાદ આવવા મળ્યો છે. આપણે તો જો વરસાદ તો જો ચાલુ જ છે. તો નટરાજ ને રિયાનભાઈ જો વરસાદમાં રમે છે. રિયાનભાઈ ને વરસાદમાં બહુ ગમે, એટલે રિયાનભાઈ છે ને માંદા પડી જાય ને એટલે છત્રી લઈને આટા મરાવે છે. અત્યારમાં જો આપણે કપડાં તો થોડા જાજા ધોઈ નાખ્યા છે, કેમ કે ભીના છે ને એટલે બહાર રાખ્યા છે. પછી આપણે હજી હુકવવાના છીએ. અંદર ઓલરેડી કેટલાય બધા પડ્યા જ છે, કેમ કે આવડા છે ને પલ કરે ને પછી લુગડા થઈ જાય ઢેકલો. તો જો અત્યારમાં જો આપણે આ વરસાદનું પાણી ભરવાની સુવિધા કરી નાખેલી છે સરસ મજાની, કેમ કે અહીંયા ભરાઈ જાય વરસાદનું પાણી. તો જો પ્રયાગ શરૂ છે. બોલો, હું નાવાનું છે રિયાનભાઈ? અરે વાહ, તો તમારે નાવાનું છે કે રિયાન ને નાવાનું છે? 12 વાગવા છે હો હમણાં. તડકો આજે કઈ નીકળવાનો ને નાવા કઈ જવાનું ને. તો જો એવું છે આજે કે સારું, હાલો ફટાફટ તમને હું દુકાને મૂકી જાઉં, પછી મારે રાંધવાનું છે. તો જો અમારે રિયાનભાઈ અને એના પપ્પા બે જાય દુકાને, કેમ કે જો ભાઈ ગાય છે. હવે આપણે રાંધવાનું છે શાક ને રોટલા બનાવવાનું છે. કાંઈ બહુ ખાસ આજે કે વરસાદ હોય એટલે કાંઈ બનાવવાનું મૂડ સડે નહીં, બનાવવાનું કંટાળો. તો આપણે છે ને મગ હારા કરતા હતા. અત્યારમાં કપડાં ધોઈ ને થોડાક મગ હારા કરવાના હતા. જો આપણે મગ હારા કરતા હતા તો અત્યારમાં છે ને મગ લઈને બે જાય છે. આ એટલા છે ને હારા કરવાના બાકી છે ને આ એટલા આપણે હારા કરી નાખ્યા છે. કપડાં છે ને અહીંયાથી જો એટલા સુકાતા જ હોય. તો આ બાજુ એટલા સુકાય છે. વરસાદ આવતો હોય ને તો કપડાં છે ને સુકાય જ નહીં ઘડીકમાં. તો ટીંગાડેલા હોય જ તે સુકાતા જ હોય ને થોડા થોડા ભીના હોય એટલે બહાર રહેવા દે, અંદર મૂકી તો ફોરી જાય એવું કાંઈક છે. અત્યારમાં નટરાજ ને રિયાન તો જ્યાં છે દુકાને ત્યાં ફટાફટ રાંધી નાખી. આપણે આવતા રાખીએ દુકાને. તો વરસાદ આવે છે ને ભૂકા કાઢી નાખ્યા વરસાદે. જો કેટલું પાણી હોય આપણે દુકાને, જો ક્યાં પૂગ્યું જો. અને રિયાનભાઈ મારે તો પાણીમાં જોવે છે, કાપે રમે છે. એને મજા આવી, વરસાદ આવે ને એટલે બહુ મજા આવી. તો બાજુમાં પાણી અને નીકળું જાય. કેમ તું આવેલી? એવું છે, છત્રી આપણે લેતા આવે ને એટલે આવું ઓઢીને કા કાગળ. અને આ કચરો નાખવાનો છે ને એ તણાઈ ગયું કા ગ્લાસ નાખવાનું. વરસાદે ભૂકા કરી બહુ આવી જાય તો જો જુગાડ કરીને હું તો આખી પલ્લી ગઈ, કેમ કે વરસાદનું પાણી ભરતી હતી કપડાં ધોવા માટે. કેમ કે વરસાદનું પાણી હોય ને તો કપડાં પછી ધોઈ મસ્ત થઈ. વરસાદ કેટલો બધે પાણી થઈ ગયું આપણે ભૂકા કરીને વરસાદ. હાલો તો રિયાનભાઈ હાથે તમારા હાટું મગ લાવી હતી, ખાઈ લો તો હું શાક રોટલા બનાવી નાખીશ. કપડા બપડા બધા લઈ શકાય છે. નીચેનું કામ કરે, નીચેનું કામ કરવા જાય ને આપણે હવે છે ને મગ બાફી નાખ્યા રિયાનભાઈ માટે ખવડાવવાના છે. રિયાને રમવાની બહુ મજા આવે કા, પણ પડી જાય તો આમ તો હેઠે પડવાની કોશિશ કરે. વરસાદ તો ચાલુ રહેવાનો જ છે, કેમ કે બપોર થઈ જશે. જમી નાખી, કેમ કે રંધાઈ ગયું છે. ગરમ ગરમ રોટલા શાક બની નાખ્યું છે આપણે. વરસાદ તો હજી ચાલુ જ છે. વરસાદ છે આપણે ચાલુ ધીમો ધીમો ચાલુ છે. જો તો બનાવી નાખ્યું જો આપણે મગનું શાક. આપણે આ બનાવ્યું છે સવારનું પડ્યું છે, નિશાળિયાનું ટિફિનનું પડ્યું છે. અને સોમા હોય ને એટલે મારા ગામડામાં છે ને જાજો ભાઈ ગાવું બનતું હોય તે જો સારા કરેલા સીણા તો આની ખાવાની કેટલી મજા આવે. મજા જ આવે કા. તો કાલે પણ આપણે ગીરા કાને આજે ગીરા હે કા. તમારે રિયાનભાઈ ને તો પકડી રાખવા પડે. આગળ મૂકો, હેઠો મૂકો તાકડે શું કરે એમ જો આગળ જોજો કે આગળ હમણાં જોજો એ તો સારું છે. અત્યારે આમ જ કર્યું નકર છે ને આ તપેલું નાખે ઊંધું. હમણાં થોડીક વાર ખમા આગળ ઊંધું જ નાખી દે. જો તૈયારી કરી દો. તો અમારે રિયાનભાઈનું કામ છે ને બધું ઊંધું નાખવાનું. આ રોટલા એ પીડા હોય ને તો હેઠે નાખવા. કાલ છે ને આપણે આખી પોવાલી સાસની હતી ને એ આખી ઢોળી નાખી કા. સાચી વાત ને? તમારે રિયાનભાઈ છે ને કાલે આખી પોવાલી ઢોળ નાખી. એના એ રિયાનભાઈ છે અત્યારમાં આ તપેલી એથી નાખી દે. આ બધું ઊંધું વાળવાનું કામ આવડે એને. તો એનું છે ને આપણે દબડીને રાખવા પડે એને. હેલો ફેમિલી, તો વરસાદનું વાતાવરણ છે ને ગરમ ગરમ રંધાઈ ગયું છે. તો મસ્ત મજાનું ખાઈ લઈ છે. મગનું શાક બનાવ્યું છે, કેમ કે અત્યારે બગાલું કહેવાય બહુ આવતું નથી સારું, એટલે બનાવ્યું છે મગનું શાક. અત્યારે કઠો ખાવાની મજા જ આવે. રિયાનભાઈ ડિસ્કો કરે તો ડિસ્કો કરતા રિયાન આપણે જો અમારે રિયાનભાઈ ડિસ્કા કરવાનું કામ કરશે. આ બહુ કામ વધારે, તમે કોને એટલું કામ વધારે નાખે. તો એમ કામ શરૂ જ છે ને ઊંધું પાડવાનું. જો આમ જો એટલો બળુકો છે ને
ઊંધું પાડ્યા કરે ને સીધું પાડ્યા કરે ને હલો તમારે રિયાનભાઈને રાખતા રાખતા મસ્ત મજાનું ખાઈ લઈ કેમ કે અત્યારે વરસાદ આવે છે એટલે કંઈક કામ ઝાઝું બધું બહુ ખાય નહીં કેમ કે વરસાદ આવતો એટલે બહુ કામ કરવાનું મૂડે ન હોય ને પલ્લી જાય ને એવું થાય તો હારું હલો ફેમિલી મસ્ત મજાનું ખાઈ લઈ પછી મળીએ આપણે 5 વાગવા આવ્યા છે ને આપણે પડી જઈએ છીએ હા તો જો અત્યારે છે ને આપણે હજી વરસાદ આજે નથી રહ્યો કેમ કે વરસાદ જ છે ને આજ બહુ આવ્યો આખો દિવસ વરસાદ આવ્યો છે તો જો હજી ધીમે 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 શરૂ છે વરસાદ આવવાનું જો ધીમે ધીમે શરૂ છે અમારા મિતાલી બેન આવી ગયા નિશાળેથી આ તા ભાગ લેવા છે હેલા તો અમારે છે ને રિયાનભાઈ રમવાની મજા આવી જાય મિતાલી આવી છે ને એટલે મિતાલી બેન ની નિશાળેથી આવી જાય 5 વાગી જાય એટલે ગા ભાઈ આવી જાય હવે નટરાજ ને તો મેં સાલે કાંઈ ધંધો નહીં આખો દી એવું સારું હલો બકાલો તો લઈ આવો સાહેબ મારે કઈ દઉં ને વરસાદ નું કોણ બકાલ લાગે આખો દી વરસાદ આવ્યો તો મજા નહીં આવતી કોઈ આખો દી વરસાદ આવતો ને તો આપણે કઈ કામ કરવું એમ ન થાય ને કઈ મજા ન આવે તો એવું વાતાવરણ હતું તો સારું હાલો હવે તો થઈ જાય હમણાં આગળ રાંધવાનો ટાઈમ તો આજ તો હવે હું બનાવીને વિડીયો તમને બતાવવાનું છે ઢોકળીનું શાક બનાવવાનું છે ખાવાનું છે તમારે બનાવે ખાવું તો પડશે નો થોડી ઊંઘ આવે ને હે બપોરે એવું બનાવ્યું તીખું ભરકા કાંઈ બપોરે આપણે મસ્ત મગનું શાક જ બનાવેલ હતું પણ કેટલું તીખું એમ તીખું કાંઈ નહીં જો સીણા ખાધા કરે વટાણા ખાધા કરે શીંગ ખાધા કરે અને દુકાન બેઠા બેઠા ભાગ ખાધા કરે ને એટલે આને તીખું લાગે એવું છે ને તમારે કેવલભાઈ કુરશે બેસી જા મિતાલી બેન ખાવાનું ગોતે પગોતે હું જોવા કે ગોતે લાગે હમણાં જોવા આવવાનું છે શું ગોતા એ આમ તો જો કેટલો બધો ભાગ પીડ્યો તો તેને કાંઈ ખાવાનું નહીં સડતું આ બધી બબલાની તો ખાવાની વસ્તુ જ છે ને તો તાર શું ખાવું કે તો શું ભાવે કાંઈ મહેંગી બનશે નહીં હો ભાઈ કોઈ જ મહેંગી નહીં બનવાની તો આ બધા આખી દુકાનમાં ખોળે છે કંઈ ખાવાનું નડતું ને એટલી એટલી વસ્તુ આપણે ખાવાની છે ને તો એ કંઈ ખાવાની નહીં એમ કે જો અમારે મિતાલી બે આ સોડા પીવાની છે બે ને તો ઓલા ભાઈ પદ્ધર પાટી આવે તો જો રિયાન ભાઈ અહીંયા આવે જો આવડા તૈડે આ બે પીવે તો હું હુલો બાકી રહી રહ્યો એમ કરીને આવે છે રિયાન ભાઈ તો જો અમારે એવું છે કંઈક અત્યારમાં તો જો વરસાદ હતો ને ત્યાં બધું ગારો ગારો થઈ ગયું છે બેલ વતર ચાલો તો જો મિતાલીને કેવું બધું સોડા પીવે છે ને નિશાળે લાવ્યા છે હવે કંઈક રાંધવાની તૈયારી કરી છે દુકાનનું કામકાજ થવું છે રસોડામાં આવી જશે અને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે શાક તો મૂકી દીધું છે હવે જો મિતાલી બેન ને રિયાનભાઈ ને બધા આવી જાય આપણે જો ગુવાર સોળી અને બટેકાનું મૂકી દીધું છે મસ્ત મજાનું શાક ને આપણે બનાવીને ખાશે હાંજ માટે વેફર પણ તળી નાખી છે જો મસ્ત મજાની ને જો આપણે મિતાલીને કેવલ માટે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીને ખાશે તો મિતાલી ખાય છે કેવું લાગ્યું મોઢામાં જીભ ભળી જાય એવું ખવાય મળી મિતાલી બેન છે ને હજી બન્યું છે ને તા ટેસ્ટ મારવા મળી તો મસ્ત મજાનું બની કઈક વસ્તુ બનાવે તો ગરમ જ ભાવે તો વરસાદ અત્યારે આવે છે જેવો તેવો હા તો આખો દિવસ તો વરસાદ આવતો કાંઈ નવું કરવાનો ટાઈમ ન રહો અને ખાસ કરીને બધા કહેજો ભાઈ વરસાદ આવતો હોય ને હું અમે ખાસ નવું નવું કરીને તમને મજા આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં બાય બાય.